નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। મહત્વના સમાચાર જીએસટીને લઈને સામે આવી રહ્યા છે। જીએસટીને લઈને એક મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે। જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં આ નિર્ણય લેવાઈ શકે છે। 12% જીએસટી ઘટાડીને 5% કરવા અંગે વિચાર થશે। કેન્દ્ર સરકાર જીએસટી ઘટાડવાનું કરી રહી છે વિચાર। 12% જીએસટી સ્લેબ નાબૂદ કરવા અંગે પણ વિચારણા ચાલી રહી છે। ચાલુ મહિને જ જીએસટી પરિષદની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાઈ શકે। તો જીએસટીમાં મોટા ફેરફારની શક્યતાઓ જોવામાં આવી રહી છે। જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં આ નિર્ણય લેવાઈ શકે છે। 12% જીએસટી ઘટાડીને 5% કરવા અંગે વિચાર થશે। કેન્દ્ર સરકાર જીએસટી ઘટાડવાનો વિચાર કરી રહી છે। 12% જીએસટી સ્લેબ નાબૂદ કરવા અંગે પણ વિચારણા ચાલી રહી છે। ચાલુ મહિને જ જીએસટી પરિષદની બેઠકમાં આ મહત્વનો અને મોટો નિર્ણય લેવાઈ શકે। 12% જીએસટી ઘટાડીને 5% કરવાની શક્યતાઓ છે। તો 12% જીએસટી સ્લેબ નાબૂદ કરવા અંગે પણ હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા વિચારણા ચાલી રહી છે। તો જીએસટીને 8 વર્ષ બાદ હવે સરકાર મોટા ફેરફાર કરવા જઈ રહી છે। લોકો પર ભારણ ઘટાડવા માટેનું આ મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે। તો આકરા ટેક્સે લઈને સરકાર પર ટીકાઓ પણ થઈ રહી છે અને આને લઈને જ ટેક્સ ઘટાડો હવે થઈ રહ્યો છે। તો કેન્દ્ર સરકાર જીએસટી ઘટાડવાનો નિર્ણય લઈ શકે છે। રાજકીય વિરોધીઓ પણ સરકારને નિશાન બનાવી રહ્યા છે જીએસટીને લઈને। તો જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં આ નિર્ણય લેવાઈ શકે છે। ભવિષ્યમાં સરકાર 12% જીએસટીથી ઘટાડીને 5% કરવાની શક્યતાઓ છે। તો 12% જીએસટી સ્લેબ નાબૂદ કરવા અંગે પણ વિચારણા ચાલી રહી છે, એટલે કે જીએસટીમાં મોટા ફેરફાર આગામી સમયમાં આવી શકે છે। हमारा संवाददाता आनंद प्रकाश जोड़ा गया है। आनंद जी, बताइए कि जीएसटी में बड़े बदलाव आ सकते हैं। जी बिल्कुल, सरकार ने तय किया है कि जो 12% का जो जीएसटी का स्लैब है उसमें ज्यादातर ऐसी जो चीजें हैं जो कि मिडिल क्लास और लोअर मिडिल क्लास को अफेक्ट करती हैं, ऐसी चीजों को 12% के स्लैब से नीचे लाकर उनको 5% के स्लैब में डाल दिया जाए, ताकि जो मिडिल क्लास और लोअर क्लास है उनको इससे ज्यादा फायदा मिले, उनको टैक्स कम देना पड़े, उनको चीजें सस्ती मिले। और दूसरा फायदा सरकार को ये भी नजर आ रहा है कि इससे जहाँ एक तरफ जो मिडिल क्लास और लोअर क्लास है उनको फायदा मिलेगा, और दूसरी तरफ जो इकोनॉमी को भी बूस्टअप मिलेगा, क्योंकि ज्यादा पैसा मार्केट में आएगा और इससे जो इकोनॉमी है और बेहतर होगी। और सरकार का ये मानना है कि जो 12% में के स्लैब में ज्यादा जो चीजें हैं, मतलब बेबी फूड हो या ऐसी तमाम जो चीजें हैं जो आम आदमी जो है वो रोजमर्रा की जरूरतें चीजें जितनी भी है उसमें 12% स्लैब में उसको नीचे लाया जाता है, तो इसको आम आदमी को बड़ा फायदा होगा। और ऐसे में अगर एक संभावना ये भी देखी जा रही है कि अगर ज्यादा चीजों को 12% से 5% के स्लैब में लाया जाता है तो इस बात की भी गुंजाइश बन सकती है कि 12% का जो स्लैब है जीएसटी का उसको खत्म भी किया जा सकता है। तो ऐसे में जो आने वाली बैठक है जीएसटी काउंसिल की, संभवतः वो इसी महीने में होगी, और उस बैठक में जीएसटी काउंसिल की बैठक में इसको लेकर कोई अंतिम फैसला लिया जा सकता है। बिल्कुल, धन्यवाद। तो 12% जीएसटी घटाડીને 5% કરવા અંગે વિચાર કરવામાં આવશે અને કેન્દ્ર સરકાર જીએસટી ઘટાડવાની વિચારણા કરી રહી છે અને આના લીધે મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના લોકોને મોટો ફાયદો મળી રહેશે, કારણ કે અત્યાર સુધી 12% જીએસટી ભરતા હતા તે સીધો જ ઘટીને 5% થઈ જશે, જેના કારણે લોકોના ખર્ચા પણ ઘટશે અને લોકોની બચત પણ વધશે। આ સાથે જ માર્કેટમાં પણ સારી એવી તેજી આવી શકે છે। ચાલુ મહિને જ જીએસટી પરિષદની બેઠકમાં આ મહત્વનો નિર્ણય કરવામાં આવી શકે। જીએસટીમાં મોટા ફેરફારની શક્યતાઓ જોવામાં આવી રહી છે। જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાઈ શકે। 12% જીએસટી ઘટાડીને સીધો જ 5% કરી દેવા અંગે વિચાર કરવામાં આવશે। કેન્દ્ર સરકાર જીએસટી ઘટાડવાનો નિર્ણય કરી રહી છે।